નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાળા ટીશા આપની સાથે। આજના સમાચારો જોઈએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। પોરબંદરમાં સૂર્યાવાર મેમાર જમાતમાં ગેરવહીવટ થયાના આક્ષેપ થયા છે, જેમાં સૂર્યાવાર મેમાર જમાતના આગેવાનો દ્વારા ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય વકફ બોર્ડમાં ફરિયાદ કરવામાં આવી છે। સૂર્યાવાર મેમાર જમાત સંસ્થામાં ગેરવહીવટ ચલાવનાર પ્રમુખ યુસુફ મોહમ્મદ પુંજાણી અને હબીબ ચિત્તલવાલા સામે વકફ અધિનિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવા સૂર્યાવાર મેમાર જમાતના સભ્યો મોહમ્મદ શરીફ, ગુલામ મોહમ્મદ બેરા, મોહમ્મદ ફારૂક, નૂર મોહમ્મદ બઘાડ, અફઝલ યુસુફ પટેલ, અકબર ફારૂન ગીગાણી અને યાસીન જુનૈદ અઘાડી દ્વારા ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય વકફ બોર્ડના ચેરમેનને રૂબરૂ રજૂઆત કરી માંગ કરી હતી કે આ સંસ્થામાં ચૂંટણી ના યોજાય ત્યાં સુધી વકફ બોર્ડ દ્વારા યોગ્ય વહીવટદારની નિમણૂક કરી એટલા વર્ષો દરમિયાન સંસ્થામાં થયેલા ગેરવહીવટની ઝીણવટભરી તપાસ થવી જોઈએ, જેથી આ સંસ્થામાં ઘણા વર્ષોથી બની બેઠેલા આગેવાનોની પણ પૂછતાછ થવી જોઈએ, જેથી કરવામાં આવેલ ગેરવહીવટ ખુલ્લો પડી શકે અને ભ્રષ્ટાચાર કરનાર સામે સખતમાં સખત કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ સૂર્યાવાર મેમાર જમાતમાં ઉઠી છે। પ્રમુખ મેનેજિંગ બોર્ડ દ્વારા વર્ષ 1992 થી 2025 એટલે કે 33 વર્ષથી આજ સુધી જમાતની ચૂંટણી યોજવામાં આવેલ નથી। આટલા વર્ષોનો હિસાબ કિતાબ કે ઓડિટ રિપોર્ટ જાહેર કરવામાં આવેલ નથી। સંસ્થાના પ્રમુખ કમિટીના સભ્યોએ સંસ્થાના નિયમોને નેવે મૂકી વર્ષોથી બળજબરીપૂર્વક ગેરવહીવટ કરતા આવ્યા છે। 33 વર્ષ દરમિયાન અનેક વખત મેમાર જમાતના આગેવાનો દ્વારા ચૂંટણીની માંગ કરવામાં આવી હતી, પરંતુ સંસ્થાનું વહીવટકર્તા દ્વારા શામદામ અને દંડ દ્વારા કોઈ પણ રીતે અત્યાર સુધી ચૂંટણી થવા જ ન દીધી। તે ઉપરાંત એટલા વર્ષ દરમિયાન માત્ર એક જ વખત વર્ષ 1999માં સૂર્યાવાર મેમાર જમાત ખાના ખાતે ઈશાની નમાઝ બાદ નામ પૂરતી જનરલ સભા બોલાવવામાં આવેલ હતી, જે આ મીટિંગ માટે અગાઉથી આ જમાતના એક પણ સભ્યોને મીટિંગનો હેતુ કે એજન્ડા જણાવ્યા વગર મીટિંગ રાખવામાં આવેલ હતી અને જનરલ મીટિંગમાં કોઈ પણ પ્રકારના હિસાબ કિતાબ ઓડિટ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા ન હતા। પોરબંદર સૂર્યાવાર મેમાર જમાત પોરબંદરે વકફ અધિનિયમ 1995 થી ઠરાવ્યા અનુસાર ગુજરાત રાજ્ય વકફ બોર્ડની કચેરીમાં વકફ નોંધણી જૂનાગઢ હેઠળ નોંધાયેલ વકફ સંસ્થા છે, જે સંસ્થામાં ગેરવહીવટ અંગે આક્ષેપ થયા છે। નિપુર પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પાકિસ્તાનની જેલમાં કેદ માછીમારો અને બોટ તાત્કાલિક મુક્ત કરાવવા વધુ એક વખત માંગ ઉઠી છે, જેમાં પોરબંદર સહિત રાજ્યના માછીમાર આગેવાનો અને પાકિસ્તાન કેદ માછીમાર પરિવારજનોએ વિદેશ મંત્રીને રૂબરૂ મળી રજૂઆત કરી હતી। પોરબંદરના માછીમાર આગેવાન જીવનભાઈ જુંગી અને રાજ્યના અન્ય માછીમાર આગેવાન દ્વારા ભારત સરકારના વિદેશ મંત્રી એસ જયશંકરને રૂબરૂ મળી અને જણાવ્યું હતું કે પાકિસ્તાનના કરાચીમાં કેદ 200 ભારતીય માછીમારોને મુક્ત કરવા, કેમ કે તેમાંથી લગભગ 160 માછીમારો તેમની સજા પૂર્ણ કરી ચૂક્યા છે અને તેમની ભારતીય રાષ્ટ્રીયતાની પણ ઘણા સમય પહેલા પુષ્ટિ થઈ ગઈ છે, તેમ છતાં મુક્ત કરવામાં આવ્યા નથી। કેદીઓ પર સંયુક્ત ન્યાયિક સમિતિનું પુનર્જીવિત કરવા તેમજ પાકિસ્તાનને વર્ષોથી 1200થી વધુ ભારતીય માછીમાર બોટ જપ્ત કરી છે, જેમાં ઘણી બોટ હજુ પણ રિપેર કરી શકાય તેવી છે
અને પરત કરી શકાય છે તેમ હોવાથી તેમને પરત લાવવા સહિતની માંગણી કરી હતી. અને તારીખ 22ના રોજ વિદેશ મંત્રી જયશંકરજી છે અને મહિલા ઉમેશભાઈ પટેલ જે રમણના સાંસદ છે એની હાજરીમાં મળેલા હતા. અમારા મુદ્દા જે 6 હતા 6 મુદ્દાને રજૂઆત કરી. સૌથી પહેલો મુદ્દો તો જે 200 જેટલા માછીમારો છે પાકિસ્તાની જેલમાં છે એ માછલી લોકોના સાંસદ એમાં 160 જણા તો બધા પીરિયડ પૂરું છે કે બધું પૂરું એ સિવાયનું બોટો 1275 પહેલાં 2013થી 14માં 56 બોટો આવી હતી, પછી 22 બોટો આવવાની હતી પણ એક પણ નથી આવી. એ હતું. બીજા નંબરમાં જે અમારે વિદેશ મંત્રી 2 વિદેશ સચિવોની એક જોઈન્ટ સમિતિ હતી અને જ્યુડિશિયલ કમિટી હતી. જ્યુડિશિયલ કમિટી પાકિસ્તાનના હતા અને ઇન્ડિયાના લોકો એ અમારે એકબીજા દેશે પોતાના સામે રજૂઆત કરે અને માછીમારોની સમસ્યા પોતાના કરીને પોતાના વતનમાં જઈને ચિંતા કરે. ત્રીજા નંબરનું જે 2008માં અમારે 2008માં એક બંને દેશો માટે એગ્રીમેન્ટ થયો કે જે લોકોના 90 દિવસ થઈ ગયા, કારણ કે વિઝા વગર જવાનો એના પર કેસ થાય, બીજો કોઈ ગુનો રદ કરતા બંને દેશો એ લોકોને 90 દિવસમાં છોડી દેવા જોઈએ. 90 દિવસમાં એની જે બે દેશોની વેરિફિકેશન થઈ જાય પછી 90 દિવસની અંદર એને છોડી દેવા જોઈએ. એક એ રજૂઆત હતી. એ પછીની રજૂઆત એવી હતી કે અમે આની પહેલાં પણ જે તમારી પાસે રજૂઆત કર્યા હતા છૂટી ગયા હતા બધા લોકો, આજે પણ તમારી પાસે રજૂઆત કરો છો. અને બીજા નંબરમાં સૌથી મહત્ત્વની એ વાત હતી કે જે બહેનો અમારી યાર આવી હતી એ લોકોની એક બહેન છે રજૂઆત મેં જ કરી હતી, કારણ કે ઉમેશભાઈને એટલું પેલું નહોતું પણ મેં મારી રીતે રજૂઆત કરી અને બહેનોની વાત કરી કે 5-7 મહિનાનો બાળક મૂકીને 5 વર્ષે પકડાઈ ગઈ છે. અત્યારે છોકરી 5 વર્ષથી એને ભણવાનું પણ નથી, બાઈને કામ હતું. બીજી બહેનનું આખું પરિવાર હતું. એ પરિવાર અત્યારે છોકરો છે, ભાઈ છે, આખું પરિવાર છે. એ લોકોને અત્યારે 60 વર્ષ અને 80 વર્ષની ઉંમરે એને કામે જવું પડે છે. આવી મેં ઠોસ રજૂઆત કરી, કારણ કે મારી પાસે 20 વર્ષનો અનુભવ હતો એટલે મારે રજૂઆત કરી. એમાં સૌથી મહત્ત્વની વાત એ હતી કે જે જયશંકરજીએ તરતીના અગ્ર સચિવને બોલાવ્યો અને કીધું ભાઈ વિદેશ સચિવને બોલાવીને કીધું આનંદકુમારને કે ભાઈ આ લોકોની હવે શું છે તમારે જ્ઞાની માહિતી છે. એમને એમ કીધું કે લગભગ 160 જણા છોડવા માટે કરીને તૈયાર છે, એનું કોઈ પણ અત્યારે રહ્યું નથી અને એને છોડવા જોઈએ. બીજા નંબરમાં એક જે ખલાસી બીમાર પડે છે એને તાત્કાલિક છોડવા જોઈએ. તો વિદેશ મંત્રીએ કીધું કે એના માટે અમે તાત્કાલિક પ્રયત્ન કરશું અને છોડશું. બીજા નંબરમાં જે આપણા સંબંધ સારા નથી એટલે જ્યુડિશિયલ કમિટીની હમણાં કંઈ વાત થાય એમ નથી. અને બોટોનું છે એ બોટોનું કે આના પછી હું જોઈ લઈશ. એટલે અમારી રજૂઆત સફળતા થઈ અને વિદેશ મંત્રી બહુ મહત્ત્વનો માણસ છે અને ગંભીર છે અને લાગણીશીલ માણસ છે કે અત્યારે વ્યથા જોઈ બહેનોની અને માછીમારોની. અને અમને કીધું છે કે મારો પ્રયત્ન છે કે મહિના દિવસમાં કે 1.5 મહિનામાં છૂટી જાય એવો મારો પ્રયત્ન છે. પાકિસ્તાન કેદ માછીમારોને મુક્ત કરવા કરેલ રજૂઆતમાં વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે 160 માછીમારોને મુક્ત કરવા પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે આ માછીમારો આગામી દિવસોમાં મુક્ત થવાની વધુ શક્યતા રહેલ છે. તેમજ તમામ માછીમારો મુક્ત થયા બાદ બોટનો પણ સર્વે કરવા ખાતરી આપી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. સૌરાષ્ટ્રમાં જીટીપીએલ કેબલ નેટવર્ક સૌથી મોટું નેટવર્ક આવેલું છે. પોરબંદરમાં પણ ગુજરાત ન્યૂઝ પોરબંદર તેમજ કેબલ નેટવર્ક માટે કંટ્રોલ રૂમ સહિત જીટીપીએલ હાઉસ આવેલું છે. ત્યારે અવારનવાર અહીં વિદ્યાર્થી સહિતનો લોકો મુલાકાત લેતા હોય છે. ત્યારે આજે માધવાણી કોલેજના વિદ્યાર્થીઓએ આ હાઉસની મુલાકાત લીધી હતી. પોરબંદરમાં વાડી પ્લોટ શાક માર્કેટની સામે જીટીપીએલ હાઉસ આવેલું છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા કેબલ નેટવર્કનો કંટ્રોલ રૂમ, ઇન્ટરનેટ વિભાગની વ્યવસ્થા તેમજ ન્યૂઝ ચેનલ અને સર્વિસ સ્ટેશન સહિતની જીટીપીએલની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી નિહાળવા અનેક લોકો આવતા હોય છે. ત્યારે આજે માધવાણી કોલેજના બીબીએ ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ જીટીપીએલની ખાસ મુલાકાત લીધી હતી અને અહીં ઇન્ટરનેટ વિભાગ તેમજ કેબલ નેટવર્ક અને અહીંથી પ્રસારિત થતી ન્યૂઝ ચેનલની કામગીરી અંગે માહિતી પ્રાપ્ત કરી હતી. નમસ્કાર, હું પ્રોફેસર ડૉક્ટર પારમિતા મહેતા, મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ શ્રી કેચ માધવાણી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના બીબીએ અભ્યાસક્રમના વિદ્યાર્થીઓને આખા સૌરાષ્ટ્રનું સૌથી મોટું અને એકમાત્ર એવું ન્યૂઝ નેટવર્ક જીટીપીએલની ઔદ્યોગિક મુલાકાત, શૈક્ષણિક મુલાકાત અને આમ જો તો એક સમાજની ચોથી જાગીર એનું વ્યવસ્થાપન કેવી રીતે થાય છે, કેવી રીતે ન્યૂઝ મેળવવામાં આવે છે, એનું ફિલ્ટરેશન કરવામાં આવે છે, કેટલી ટેકનિકલ પ્રોસેસ થ્રુ ન્યૂઝ પાસ થઈ અને પછી સમગ્ર જનતા સુધી અલગ અલગ વિષયોને આવરી લેતા એવા સમાચારો
અને સરસ મજાનું રસપ્રદ માહિતીનું આદાન પ્રદાન કરે છે એવી અમને એક સુંદર મુલાકાત આજે GTPLની મળી છે. એન્ડ વી આર રિયલી થેન્કફુલ ટુ અશોકભાઈ થાનકી ફોર પ્રોવાઇડિંગ વન્ડરફુલ ઇન્ફોર્મેશન. અમને બધી જ તલસ્પર્શી માહિતી આપી છે અને અમે આભારી છીએ. થેન્ક યુ. નમસ્કાર. આજે અમારા બધા માટે ખૂબ જ સુંદર દિવસ હતો કે આજે અમે મેનેજમેન્ટના પ્રેક્ટિકલ લેસન મળ્યા અહીંથી. અમે આજે GTPLની BBAના તમામ વિદ્યાર્થીઓ 2nd સેમેસ્ટર, 4th સેમેસ્ટર અને 6th સેમેસ્ટરના તમામ વિદ્યાર્થીઓએ GTPLની મુલાકાત લીધી. ત્યાં અમને અશોક સર દ્વારા GTPLની જે સૌરાષ્ટ્રની એકમાત્ર સૌથી મોટી ટેલિવિઝન નેટવર્ક છે ત્યાં અમને GTPLની બધી માહિતી મળી. તે માટે અમે શ્રી KH માધવાણી આર્ટ્સ અને કોલેજ વતી આપના આભાર છીએ. પોરબંદરથી પ્રસારિત થતી એકમાત્ર ન્યૂઝ ચેનલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં સૌરાષ્ટ્રભરમાંથી સમાચારો કેવી રીતે એકત્રિત કરવામાં આવે છે, કેવી રીતે તેનું સ્ક્રિપ્ટિંગ, એડિટિંગ અને રેકોર્ડિંગ સહિતની કામગીરી કેવી રીતે કરવામાં આવે છે તે અંગે BBAના વિદ્યાર્થીઓએ માહિતી પ્રાપ્ત કરી હતી. આ તકે વિઝિટ કોઓર્ડિનેટર પરમિતાબેન મહેતા, બિંદ્યાબેન સોની અને RV કેશવાલા સહિતના પ્રોફેસરો પણ વિદ્યાર્થીઓ સાથે રહ્યા હતા અને આ સુંદર મુલાકાતની પરવાનગી માટે GTPLના ડાયરેક્ટર રાજભા જેઠવા સાહેબ સહિતની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસીજી હોસ્પિટલ નજીક રાત્રિના સમયે 2 શખ્સો ચોરી કરવા આવ્યા હતા. આ ચોરીની હોસ્પિટલના સિક્યોરિટીને જાણ થતાં તેઓ રેકડી મૂકી નાસી છૂટ્યા હતા. પોરબંદર શહેર અને જિલ્લામાં ચોરીના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલના ભૂતનાથ મંદિર રોડ પર રાત્રિના સમયે 2 શખ્સો રેકડી લઈને ચોરી કરવા આવ્યા હતા અને હોસ્પિટલના ઓક્સિજન પ્લાન્ટના ગેટમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરતા હતા. પરંતુ આ ઘટના અંગેની હોસ્પિટલના સિક્યોરિટીને જાણ થતાં આ બંને શખ્સો રેકડી મૂકી નાસી ગયા હતા. આ શખ્સોને પકડવા સિક્યોરિટી ગાર્ડ દ્વારા પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા, પરંતુ તેઓ નાસી જવામાં સફળ થયા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા કચેરી ખાતે આધાર કાર્ડ સેન્ટર આવેલું છે. આ સેન્ટરમાં એક ઓપરેટર છૂટા થઈ જતા હાલ માત્ર એક જ સિસ્ટમ મારફતે કામગીરી કરવામાં આવી રહી છે, જેથી કામગીરીમાં વિલંબ થાય છે. ત્યારે અરજદારોમાં નારાજગી જોવા મળી રહી છે. પોરબંદરના મહાનગરપાલિકા કચેરી ખાતે વર્ષોથી આધાર કાર્ડ સેન્ટર કાર્યરત છે. આ સેન્ટર ખાતે 2 સિસ્ટમ મારફતે કામગીરી કરવામાં આવી રહી હતી, પરંતુ એક ઓપરેટર છૂટા થઈ જતા હાલ એક જ ઓપરેટર મારફતે કામગીરી કરવામાં આવી રહી છે, જેથી અહીં આધાર કાર્ડની કામગીરી કરવા આવતા અરજદારોની ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે અને કલાકો સુધી રાહ જોવી પડી રહી છે. જો કે નવા ઓડિટરની નિમણૂક કરવામાં આવી છે, પરંતુ હજુ અનુભવ ન હોવાથી માત્ર એક જ સિસ્ટમ મારફતે કામગીરી થાય છે. ત્યારે વહેલી તકે બંને સિસ્ટમ કાર્યરત કરવા અરજદારો માંગ કરી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વુમન ફોર ટ્રી અભિયાન હેઠળ 6 જગ્યાએ 6 સખી મંડળ દ્વારા વૃક્ષોનું જતન કરાશે, જેમાં મનપા દ્વારા 6 સખી મંડળની બહેનોને ₹11.31 લાખ ચૂકવવામાં આવશે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ગુજરાત શહેરી વિકાસ GULM ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે વુમન ફોર ટ્રી અભિયાન કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે પ્રોજેક્ટ હેઠળ NULM યોજના હેઠળ રચાયેલા સ્વસહાય જૂથો દ્વારા આ વૃક્ષોનું વાવેતર કરી 6 માસ માટે જતન કરવામાં આવશે. આ કાર્યક્રમ હેઠળ પોરબંદર મહાનગરપાલિકા દ્વારા હાલ 6 પ્રોજેક્ટ મંજૂર થયેલ છે. મહાનગરપાલિકા દ્વારા મહાનુભાવો તથા સ્વસહાય જૂથોના બહેનો મારફતે લક્ષ્યાંક મુજબ 650થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે, જેમાં BSUP આવાસ યોજનામાં ₹2.7 લાખના ખર્ચે, શિવાજી પાર્ક અને ઓસેનિક ગાર્ડનમાં ₹2.31 લાખના ખર્ચે, બ્રહ્માકુમારી ગાર્ડનમાં ₹2.31 લાખના ખર્ચે, બોખીરા STPમાં ₹2.31 લાખના ખર્ચે, રતનપર STPમાં ₹2.31 લાખના ખર્ચે અને રતનપર ચોકડી વોટર સર્કલમાં ₹2.7 લાખના ખર્ચે વૃક્ષોનું વાવેતર કરાશે તેવું જાણવા મળે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવે છે. ત્યારે મગફળીની દેખરેખ રાખવામાં આવતી ન હોવાથી શ્વાનો આટાફેરા કરી રહ્યા છે.
ત્યારે ખરીદવામાં આવેલ મગફળીની યોગ્ય સાચવણી જરૂરી બની છે. પોરબંદર યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવે છે અને અહીં મોટી માત્રામાં મગફળીનો જથ્થો રાખવામાં આવ્યો છે, પરંતુ તેની યોગ્ય સાચવણી અને દેખરેખ કરવામાં આવતી ન હોવાની ફરિયાદો ઉઠી છે. અહીં ખેડૂતોએ પરસેવો પાડી અને ઉગાડેલ મગફળીના જથ્થા પર શ્વાનના આટાફેરા કરી રહ્યા છે, છતાં અહીંના જવાબદારોના પેટનું પાણી પણ હલતું નથી. ખેડૂતોની મોંઘી જણસની યોગ્ય સાચવણી પર જરૂરી બની છે, કારણ કે શ્વાનો આટાફેરા કરતા હોય તેવી મગફળીનો ખાદ્ય પદાર્થ તરીકે વપરાશ થવાનો છે, છતાં યોગ્ય સાચવણી થતી નથી, જેના લીધે ખેડૂતોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ગુજરાત રાજ્યની શાળાઓમાં દરરોજ સવારે જ્યારે ઘંટી વાગે છે ત્યારે બાળકોના ચહેરા પર માત્ર ભણવાનું જ નહીં પણ એક ખાસ ઉત્સાહ જોવા મળે છે. આ ઉત્સાહનું કારણ છે મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના. ત્યારે પોરબંદરમાં પણ આ યોજનાને લઈને શિક્ષકો અને બાળકોમાં ઉત્સાહ જોવા મળે છે. જ્યારથી મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના અમલમાં આવી છે ત્યારથી રાજ્યની શાળાઓનું વાતાવરણ પણ બદલાઈ ગયું છે. શાળામાં બાળકોને અલગ અલગ ગરમા ગરમ અને પૌષ્ટિક નાસ્તો જેવી કે સુખડી, ચણા ચાટ, મિક્સ કઠોળ સહિતની સ્થાનિક શ્રેયાન્ન મિલેટ પીરસવામાં આવે છે. બાળકો એક સાથે બેસીને નાસ્તો કરે છે, જેનાથી તેમની વચ્ચે સમાનતા અને સમરસતાની ભાવના કેળવાય છે. આવી જ એક શાળા એટલે કે પોરબંદર જિલ્લાના છાયા વિસ્તારમાં આવેલ PM નવાપરા પ્રાથમિક શાળા. આ શાળાના આસિસ્ટન્ટ શિક્ષક મૌલિકભાઈ જોશી જણાવે છે કે જ્યારથી અલ્પાહાર યોજના શરૂ થઈ છે ત્યારથી બાળકોની હાજરીમાં નોંધપાત્ર વધારો થયો છે. જે બાળકો કુપોષિત હતા તેમના સ્વાસ્થ્યમાં સુધારો દેખાઈ રહ્યો છે. જ્યારે પેટ ભરેલું હોય અને પોષણ મળતું હોય ત્યારે બાળકોની એકાગ્રતા શક્તિ પણ વધે છે અને અભ્યાસમાં પણ મન લાગે છે. નમસ્કાર, મારું નામ મૌલિક જોશી, PM શ્રી નવાપરા પ્રાથમિક શાળામાં આસિસ્ટન્ટ શિક્ષક તરીકેની ફરજ નિભાવું છું. ગુજરાત સરકારની અલ્પાહારનો જે કોન્સેપ્ટ આવ્યો છે એનાથી બાળકોનો સર્વાંગી વિકાસ થયો છે. સાથે સાથે જે બાળકોને પૌષ્ટિક આહાર ઘરે મળતું નથી એ બાળકોને અત્યારે સુખડી, ચણા ચાટ, ફાડા લાપસી જેવા ઘણા બધા નાસ્તાનો પણ યોજનાનો લાભ મળ્યો છે. આ યોજનાથી બાળકો હરખ સાથે, ઉલ્લાસ સાથે શાળામાં આવતા થયા છે. જે બાળકો ઘરે ભૂખ્યા રહે છે એ બાળકો પણ અહીંયા આવીને પોતાનું જે મન ભરીને નાસ્તો કરી શકે છે, જેને કારણે એનો અભ્યાસમાં મન લાગે છે અને શારીરિક રીતે સક્ષમ થયા છે બાળકો. આ યોજનાથી અમારી શાળાની હાજરી, અમારી શાળાનું વાતાવરણ અને અમારી શાળાની સંખ્યા જે છે એમાં પણ ઝાઝો એવો ફરક પડ્યો છે, ફેર પડ્યો છે. એટલે સરકારની આ યોજના ખૂબ જ સરસ છે. પોરબંદર જિલ્લામાં મુખ્યમંત્રી અલ્પાહાર યોજના હેઠળ જિલ્લામાં કુલ 22,888 ભૂલકાઓના ચહેરા પર પૌષ્ટિક નાસ્તાને કારણે સ્મિત રેલાયું છે. આ યોજનાના માધ્યમથી માત્ર પેટ નથી ભરાતું પણ બાળકોમાં શિક્ષણ પ્રત્યેનો ઉત્સાહ પણ વધ્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર ખાતે સશક્ત નારી મેળો યોજાયો હતો. જે મેળો માત્ર પ્રદર્શન પૂરતું સીમિત ન રહેતા અનેક મહિલા ઉદ્યોગ સાહસિકો માટે શૂન્યમાંથી સર્જન કરવાનું માધ્યમ સાબિત થયું છે. અહીંની મહિલાઓએ ખાસ કરી અને વેસ્ટમાંથી બેસ્ટ પ્રોડક્ટ બનાવી પોતાની કળાનું પ્રદર્શન કર્યું હતું. હું 20 વર્ષથી રિસાયકલ, રીયુઝ અને હેન્ડમેડ જ્વેલરી બનાવું છું. મેં ફર્સ્ટ ટાઈમ ગવર્મેન્ટનો આ પ્રોજેક્ટ એટેમ્પ કર્યો છે અને મેં કિચન વેસ્ટ કમ્પોસ્ટ બનાવું છું અને જ્વેલરી, ગિફ્ટ કવર, અલગ અલગ હેર બ્રોચીસ છે, જ્વેલરી છે, ઠાકોરજીના સિંગાર છે, ગિફ્ટ કવર છે, સીડીનો રીયુઝ, રેકોર્ડનો રીયુઝ, પછી આ સેલો ટેપના કવર હોય એનો રીયુઝ, એવી રીતે બધું રીયુઝ કરીને બનાવું છું. રીયુઝ એવી રીતે કે ખબર ન પડવી જોઈએ કે વેસ્ટ મટીરિયલમાંથી બનાવ્યું છે. સરકાર દ્વારા આયોજન થયું છે અને એને અમને આ પ્લેટફોર્મ આપ્યું છે. આ નારી શક્તિ મેળામાં પ્લેટફોર્મ મળ્યું છે એ બદલ સરકારશ્રીનો આવા પ્રકારના સરકાર કાર્યક્રમો યોજીને અમને પ્લેટફોર્મ આપે એના બદલ આભાર. ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી અમલી બનાવવામાં આવેલ કિસાન સૂર્યોદય યોજના કૃષિ ક્ષેત્રમાં વિકાસનો નવો સૂર્યોદય સાબિત થઈ રહી છે, જે અંગે પોરબંદર PGVCLના વડાએ વિગતવાર માહિતી આપી હતી.
આ યોજનાના સફળ અમલીકરણ અંગે માહિતી આપતા પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ પોરબંદર વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર સી ડામોરે જણાવ્યું હતું કે વર્ષ 2020થી કાર્યરત આ યોજનાના પરિણામે ખેતી કામગીરી અત્યંત સરળ અને આધુનિક બની છે. પોરબંદર વર્તુળ કચેરીના 351 ફીડર મારફતે અંદાજે 379 ગામોમાં 1.30 લાખથી વધુ ખેડૂતો આજે સીધો જ લાભ મેળવી રહ્યા છે. આગામી સમયમાં આયોજન અંગે વિશેષ વિગતો આપતા તેમણે ઉમેર્યું હતું કે ખેતીના વીજ માળખાને વધુ મજબૂત બનાવવા માટે કોસ્ટલ એરિયાના 373 ફીડરમાં MVCC કામગીરી મંજૂર કરવામાં આવી છે, જે પૈકી 41 ફીડરમાં કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આગામી દિવસોમાં RDSS યોજના હેઠળ તમામ ફીડરને મીડિયમ વોલ્ટેજ કવર્ડ કંડક્ટર દ્વારા આવરી લેવામાં આવશે, જેથી વીજ વિતરણની વ્યવસ્થા વધુ સુરક્ષિત અને કાર્યક્ષમ બનશે. હું શ્રી CC ડામોર, અધિક્ષક ઇજનેર, પોરબંદર વર્તુળ કચેરી. અમારા પોરબંદર વર્તુળ કચેરીમાં 4 ડિવિઝન આવેલ છે: કેશોદ, માંગરોળ, પોરબંદર સિટી અને પોરબંદર રોડ. કિસાન સૂર્યોદય યોજનાની વાત કરીએ તો કિસાન સૂર્યોદય યોજના 2020માં અમલમાં આવી, જેના લીધે દિવસ દરમિયાન પાવર ખેડૂતોને મળવા માંડ્યો છે. સવારના 5 થી 1 અને 1 થી 9 એવી રીતના 2 ભાગમાં 8 કલાક કે 10 કલાક વીજળી આપવામાં આવે છે, જેના લીધે ખેડૂતોને રાતના ઉજાગરા જે કરવાના હતા તે ઉજાગરા બંધ થયા અને દિવસ દરમિયાન વીજળી મળવાથી તેઓ સારી રીતે ખેતી પણ કરી શકે છે અને એમના રાત્રિ દરમિયાનમાં જે કંઈ સામાજિક કામ હોય કે એ કરી શકે છે, જેના લીધે ખેડૂતો ખુશ થયા છે. પોરબંદર સર્કલમાં હાલમાં ટોટલ ફીડર અમારા 351 છે અને 379 વિલેજ છે, જેમાંથી 1,30,000થી વધારે કન્ઝ્યુમરને કિસાન સૂર્યોદય યોજનાનો લાભ મળે છે. હાલમાં અમારા 373 ફીડરમાં MVCC ની કામગીરી કરવાની મંજૂર થયેલ છે, જેમાંથી 41 ફીડરમાં હાલમાં કામગીરી ચાલુ છે અને આવનારા દિવસોમાં સરકારશ્રીના પ્લાન મુજબ બધા જ ફીડરને કોટેડ કંડક્ટર MVCC RDSS સ્કીમ હેઠળ આવરી લેવાનું પ્લાનિંગ છે. કિસાન સૂર્યોદય યોજનાના પરિણામે ખેડૂતોને રાત્રિના સમયે ભોગવવા પડતા જોખમો હવે દૂર થશે તેવો દાવો પણ વીજતંત્ર દ્વારા કરાયો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં મહાનગરપાલિકા દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં અનેક સ્થળોએથી અખાદ્ય ખોરાક મળી આવતા લેબોરેટરીમાં મોકલાયો હતો, તેમજ ફૂડ સેફટીનું પાલન ન કરતા હોય તેવા વેપારીઓને દંડ ફટકારાયો છે. પોરબંદર મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા નવા ફુવારા, રાણીબાગ, જુબેલી રોડ અને છાયાચોકી રોડ સહિતના અનેક વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં ફૂડ સેફટીનું પાલન ન કરતા હોય તેવા લારી ધારકો, દુકાનદારો અને રેસ્ટોરન્ટના સંચાલકો મળી 40 ધંધાર્થીઓ પાસેથી ₹11,500નો દંડ વસૂલાયો હતો, તેમજ 10 જેટલા અખાદ્ય પદાર્થોના નમૂના લઈ લેબોરેટરીમાં મોકલાયા હતા. તો બટેટા, મકાઈ, મંચુરિયન અને મીઠાઈ મળી 15 કિલો જેટલા વાસી ખોરાકનો નાશ કરાયો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. સાયબર ફ્રોડના ગુનાઓ એ અંગે પોલીસે કડક કાર્યવાહી કરી રહી છે, ત્યારે પોરબંદર પોલીસે પણ 4 જેટલા બેંક એકાઉન્ટ અંગે થયેલી 17 જેટલી ફરિયાદો અંગે તપાસ હાથ ધરી હતી અને બેંક એકાઉન્ટ ધારક ખાંભોદર ગામના લાખણ શ્રીરામ મોટવાડાની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી. પોરબંદરના બોખીરા આવાસ યોજનામાં આવેલ પાણીના ટાંકા નજીકથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે દરોડા પાડી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. જો કે આરોપી રાજુ હરસુખભાઈ ડાકી નામનું શખ્સ પોલીસને હાથ લાગ્યો ન હતો, ત્યારે પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. રાણાવાવના રાણા વડવાડા ગામે એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂની મિની ભઠ્ઠી ઝડપાઈ છે, જેમાં પોલીસે ભીમા સાંગણ ઓડેદરા નામના શખ્સના મકાનમાં દરોડો પાડી દારૂ બનાવવાના આથા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તો આ દરોડા દરમિયાન આરોપી પોલીસને મળી ન આવતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. પોરબંદરના આદિત્યાણા ગામના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે ગોગન સેજાભાઈ ગુરગુટિયા નામના શખ્સના મકાનમાં દરોડા પાડી દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. જો કે આ ઘટનામાં પણ આરોપી પોલીસને હાથ ન લાગતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.
જોતા જોતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. ફરી મળીશું આવતીકાલે આ જ સમય નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.